નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમ પિયોણી ખાતે વૈશાખી અમાસી મેળા જેવો માહોલ રહ્યો હતો। મહંત હંસગીરીજીના સાનિધ્યમાં લઘુ મહંત આયુષગીરીજી મહારાજના 21 દિવસીય પંચધૂની અગ્નિ તપસ્યા પૂર્ણ કરાઈ છે, જે નિમિત્તે કિંજલબેન ગોસ્વામી, જનકપુરી ગોસ્વામી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। રાત્રે ઈશ્વર ભાલાણીએ ભજનોની મોજ કરાવી હતી। અમાસે સવારથી જ પિયોણી ખાતે ભાવિકોની ભીડ જામી હતી। શિવાલયને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। દીવડાઓની દીપમાળા વચ્ચે સંધ્યા આરતી મહાઆરતી યોજાઈ હતી। ગુજરાતભરમાંથી સંતો, મહંતો, મંડલેશ્વરો, ભગવતી દેવીઓ ઉપસ્થિત રહી આરસી વચન આપ્યા હતા। સાંજે કન્યા પૂજન સાથે નિયાણીઓએ મહાપ્રસાદ પૂજા ભેટ આપવામાં આવી હતી। મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો। સમંડા ગામના સેવકો તથા નામી અનામી ભાવિકો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। અગ્નિ તપસ્યા દરમિયાન સામાજિક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓ, સેવકો દર્શનનો લાભ લીધો હતો। સંતવાણી આરાધી વાણી પણ યોજાઈ હતી।